રાજકોટના વીરપુરમાં પાણીના તેજ પ્રવાહમાં કાર ફસાઈ। સ્વામિનારાયણ ગુરુકુળથી વીરપુર જવાના માર્ગ પર કાર તણાયેલી કારમાં બે લોકો સવાર હોવાની આશંકા છે। જેતપુર ફાયર અને પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી છે। સ્વામિનારાયણ ગુરુકુળથી વીરપુર જવાના માર્ગ પર એક કાર તણાઈ। આ કાર તણાયાના દ્રશ્યો પણ જોઈ રહ્યા છો આપ કે આખી જે કાર છે તે આ પાણીના તેજ પ્રવાહમાં તણાઈ રહી છે અને આખી કાર આ પાણીમાં પણ ડૂબી રહી છે। સ્થાનિકોએ ફાયર વિભાગને જાણ કરતા જેતપુર ફાયર વિભાગની ટીમ અને પોલીસની ટીમ પણ હાલ અત્યારે સ્થળ પર પહોંચી છે। જે અંદર લોકો ફસાયા છે કે કેમ તેની હજી સુધી કોઈ માહિતી સામે નથી આવી, પરંતુ કાર બહાર કાઢવાની જે કામગીરી છે તે હાલ અત્યારે ચાલી રહી છે। ત્યારે રાજકોટ શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ। રાજકોટ શહેર અને જિલ્લામાં 24 કલાકમાં 3 ઇંચ વરસાદ। લોધિકા, કોટડા, સાંગાણી અને રાજકોટના ગ્રામ્યમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। ગત રાતથી જ જે મેઘરાજા છે તેઓ ધડબડાટી બોલાવી રહ્યા છે। વહેલી સવારે પણ મેઘમહેર યથાવત જોવા મળી। રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ। લોધિકા હોય, કોટડા, સાંગાણી હોય અને રાજકોટના અન્ય ગ્રામ્ય વિસ્તાર કે જ્યાં પણ ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। અનેક નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ચૂકી છે। આગળ વાત કરીએ તો રાજકોટ જિલ્લાના જેતપુરમાં મોડી રાતથી જ ધોધમાર વરસાદ। જેતપુર શહેર અને જિલ્લામાં મોડી રાતથી વરસાદ। ધોધમાર વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। ત્યારે જેતપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો। હાલ અત્યારે પણ જેતપુરમાં કે જ્યાં મેઘરાજા સટાસટી બોલાવી રહ્યા છે, જેને કારણે ઓફિસ જતા લોકોને પણ ચોક્કસપણે ગઈકાલે જે રીતે હાલાકી ભોગવવાનો વારો આવ્યો તે પ્રકારે આજે પણ હાલાકી ભોગવવાનો વારો આવી શકે છે। જેતપુરમાં પણ લોકોને હાલાકી ભોગવવાનો વારો આવી શકે છે। શહેરી વિસ્તાર અને જિલ્લામાં પણ મોડી રાતથી જ ધોધમાર વરસાદ।